નમસ્કાર મિત્રો, હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે તેના દ્વારા શિક્ષકોની ભવિષ્યમાં મોટી ભરતી આવી શકે એમ છે તે સમાચાર વિશેની સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, પહેલાં તો આપણે એ વિચારીએ કે શિક્ષકોની ભરતી વધુ ક્યારે આવે। તો એના માટેના કેટલાક મહત્ત્વના મુદ્દા છે કે જૂના શિક્ષકો જો નિવૃત્ત થાય તો આગામી સમયમાં ભરતી છે તે શિક્ષકોની વધારે આવી શકે। ત્યાર પછી જો સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે તો આપોઆપ મહેકમ વધે અને સરકારને વધુમાં વધુ શિક્ષકોની ભરતી કરવી પડે। તેવી જ રીતે જો વધુમાં વધુ નવી સરકારી શાળાઓ બને તો તેમાં નવા વિદ્યાર્થીઓ એડમિશન લે, વિદ્યાર્થીઓની સંખ્યા વધે, મહેકમ વધે અને અંતે શિક્ષકોની વધુને વધુ ભરતી કરવી પડે। તો આવી જ બાબતમાં અસર કરે એવા એક મહત્ત્વના સમાચાર સામે આવે છે, તેના વિશેની વાત કરું તો સુરતમાં 42 કરોડના ખર્ચે 14 શાળા માટે નવું ભવન બનશે, 5500 બાળકોને લાભ થશે। સમાચારને વિગતે જોઈએ। સુરતના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે આશીર્વાદરૂપ બની રહેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા વિસ્તારમાં નવી શાળા અને નવા ક્લાસરૂમ બનવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે। આગામી દિવસોમાં નવી 14 શાળાઓ માટે નવું ભવન બનાવવાની કામગીરી થશે। આજે રવિવારે ₹42 કરોડના ખર્ચે બનનારી શાળાઓ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સુરત નગર પ્રાથમિક શાળા નંબર 11-12 કાપડિયા હેલ્થ ક્લબ પાછળ અંબાનગર ખાતે 9 શાળા ભવનોમાં 241 ઓરડાઓનું નિર્માણ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ₹42.06 કરોડના ખર્ચે નિર્માણ થનારી 14 પ્રાથમિક શાળાઓના 9 ભવનોનું ખાતમુહૂર્ત આજે રવિવારે કરવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં 241 ઓરડાઓનું નિર્માણ થશે, જેથી 5500 બાળકોને લાભ થશે। અદ્યતન શાળા ભવનોના નિર્માણથી શહેરી વિસ્તારના બાળકોની શિક્ષણ સુવિધામાં વધારો થશે। શાળાના નવા ભવનના નિર્માણથી શહેરી વિસ્તારના બાળકોની શિક્ષણ સુવિધા તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીમાં વધારો થશે। ઝોન વિસ્તારમાં સ્થાનિક બાળકોને ઘર આંગણે સુવિધા મળશે। શાળાનું નિર્માણ 1.5 વર્ષમાં પૂરું કરવામાં આવશે। તો મિત્રો, આપણે આશા રાખીએ કે ગુજરાતની અંદર આવી વધુમાં વધુ નવી સરકારી શાળાઓ બનતી રહે, વિદ્યાર્થીઓ છે તે વધુમાં વધુ સરકારી શાળામાં એડમિશન લેતા રહે, જેથી કરી અને નજીકના ભવિષ્યમાં શિક્ષકોની વધુમાં વધુ ભરતી છે તે આવી શકશે। તો આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ તમારા અન્ય મિત્રોને શેર કરજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।